ધીરે થોડી મજા આવવા લાગી. કેમ કે દારૂ પીવે, નશો કરે એટલે એનું જાગ્રત મન સમજ જતું રહે. ખબર ને તમને? જ્ઞાનની અવસ્થામાં જતું રહે. સમજ જતું રહે. ફરી બોલું, સમજણ આપણે બોલું ફરી. જ્યારે નશો કરે વ્યક્તિ એટલે જાગ્રત મન છે કઈ અવસ્થામાં જતું રહે? જ્ઞાનની અવસ્થામાં જતું રહે. રાઈટ. હવે જે સોચ ને વિચારો કરે છે માણસ, લગભગ 99% નેગેટિવ વિચારો કરે ને. નેગેટિવ માણસ હોય, આવી રીતે જે કરતો હોય, ડ્રિંક્સ કરતો વગેરે, એ નેગેટિવ માણસ હોય. હવે એના મગજમાં ભગવાન સારો વિચાર તો આપે ને. હવે નેગેટિવ વિચાર આવે, જાગ્રત મન જ્ઞાનની અવસ્થામાં જતું રહે, એ બધા વિચારો અહીંયા આવે એટલે તરત જ ફિલ્ટર થઈ ગયો જતા રહે. હવે એના વિચારો કયા ચાલતા હોય એના ઉપર વાત કરું. એક દારૂડિયાની વાત કરું. દારૂડિયો દારૂ પીવે એટલે એના વિચારો મગજમાં કેવા ચાલતા હોય ખબર? એને ઓહો હાથ તો દારૂ પીધો બહુ મજા આવી, એન્જોય છે, દારૂ પીધો ને બહુ મજા આવી છે. વારંવાર એના મગજમાં કયા વિચાર ચાલે છે? દારૂ પીધો આજે બહુ મજા આવી છે. બોલો તો એકવાર, દારૂ પીધો આજે બહુ મજા આવી છે, દારૂ પીધો આજે બહુ મજા આવી છે. આ વિચાર એના મગજમાં કરે. હવે જાગ્રત મન જ્ઞાનની અવસ્થામાં હોય, ઊંઘની અવસ્થામાં આ વિચાર સીધો ફિલ્ટર થઈ જતો રહે. હવે હર જાગ્રત મન એને શું કરે? વધારે દારૂડિયો બનાવવા તરફનો પ્લાન બનાવે. હેલો, સમજ પડી તમને? હવે આ વસ્તુ ધીરે ધીરે 6 મહિના પીવે, 4 મહિના, 8 મહિના, 12 મહિના પીવે એટલે આ વિચાર અહીંયા આવે એટલે એના ડોપામાઇન, આ ડોપામાઇન છે, આ ડોક્ટરની ભાષા છે, આ ડોપામાઇનની અંદર આ વસ્તુ સેટ થઈ. હવે તમે એને દુનિયાનો ગમે એવા ભૂવા લાવો, ગમે એવી દવા લાવો, એને સરો લઈને મારવા ઉપર ઉતરી જો, જીવનમાં દારૂ બંધ કરશે નહીં. તમે જુઓ સાહેબ, દુનિયામાં ઘણા લોકો હેરાન થઈ જાય કે યાર સાહેબ આ માણસને મેં એને બહુ કોશિશ કરી. કે છે કે નહીં કહેતા? એક વખત ડોપામાઇનમાં માઇન્ડમાં વસ્તુ જતી રહી ને પછી માણસ, છેલ્લી વાત કરી, માણસ મરવા માટે તૈયાર થઈ જાય પણ એ વસ્તુને છોડે નહીં. બોલો, આ વાત સમજી જાય તમે? એક ગલત માણસ હોય, ગલત નેશાનો, ગલત નજરનો માણસ હોય, એના ડોપામાઇનની અંદર ગલતી ઘૂસી ગઈ હોય ને, એ સાહેબ 70 વર્ષનો થાય ને તો એના મગજમાં એ જ ચાલતું હોય. ગલત કામ કેવી રીતે કરાય એના વિશે ડાયરેક્શન હોય. હાલો, એક બિઝનેસમેન એના માઇન્ડની અંદર, એના ડોપામાઇનમાં બિઝનેસની પરિભાષા ઘૂસી જાય એટલે 80 વર્ષનો થાય ને તો એના દિમાગમાં બિઝનેસના પ્લાન જ ચાલતા હોય. હાલો, સાચો ખોટો? એક નેગેટિવ માણસ હોય, એ માય લાઈફ છોડવાના મિજાજમાં હોય. એક્ઝામ્પલ રાખજો, ધ્યાન રાખજો. માય લાઈફ છોડવાના મિજાજમાં હોય. સાલું માય લાઈફ છોડી નાખું તો આમ થઈ જાય, ખેતીમાં આમ થઈ જાય, આ ધંધો કરું તો આમ, આ દુકાન કરું ફરી તો આમ. આ પ્લાન એના દિમાગમાં ચાલુ થાય 1000% એ છોડી મેળવાનો હોય. કેમ છોડી મૂકવાનો ખબર? એને ખબર નહીં હું કઈ તરફ ડાયરેક્શન આપી દઉં. ભૂલી ગયો હોય જાગ્રત મનને. જાગ્રત મન ઊંઘની અવસ્થામાં હોય, મારું માય લાઈફસ્ટાઈલ નહીં ચાલતું, મારું માય લાઈફસ્ટાઈલ નહીં ચાલતું. સાલું હવે તો કોઈ નહીં, હવે તો નહીં કોઈ, એટલે મગજને આવો વિચાર આપો, હવે તો કોઈ નહીં, એટલે તમારું મગજ તરત જ બીજી મિનિટે જાગ્રત મન વિચાર આપે. શું વિચાર આપે? કોઈ નહીં, એક કામ કર બેટા, ગેરેજ કર. કોણ વિચાર આપે? જાગ્રત મન. એક કામ કર બેટા, ખેતી કર. એક કામ કર બેટા, આ હું માઇન્ડની વાત કરું છું, સમજજો. વિચાર આપે. શું? ટેલરનું કામ ચાલુ કર બેટા. હવે સાલું મારી લાઈફમાં કોઈ મેળ નહીં આવતો. તમે આ વિચાર કર્યો, જાગ્રત મન આ વિચાર કરતા કરતા ધીરે ધીરે અંદર સમરણ થવા લાગ્યું. નેગેટિવ સમરણની વાત કરું, સમરણ થવા લાગ્યું. અને આ જાગ્રત મન ઊંઘની અવસ્થામાં હોય, મતલબ આ માણસ ઊંઘની અવસ્થામાં, એ વિચાર ફિલ્ટર થતો ક્યાં પહોંચી ગયો? ક્યાં પહોંચી ગયો? હવે હર જાગ્રત મનને કયો વિચાર પહોંચ્યો? સાહેબ કોઈ મેળ આવતો નહીં. સાહેબ હવે નવું શું કરવું? ધીરે ધીરે તમારું હર જાગ્રત મન તમને મારી લાઈફસ્ટાઈલ છોડે મૂકે. કેમ કે બીજા પ્લાન આપવાનું ચાલુ કરી નાખે. હાલો, સમજ પડી તમને? તો કયો વિચાર? તમે હંમેશા માટે મને યાદ કરો કે હું વિચાર કરું છું, મારા દિમાગમાં શું ફિલ્ટરિંગ થઈને જઈ રહ્યું છે. જે વિચાર કરશો ફિલ્ટર થઈને અંદર જતો રહેશે. અને જેના ઉપર વારંવાર સ્મરણ કરશો. એવું હોય તો ગાડીમાં હું ઘણીવાર સોંગ, મને નેગેટિવ વિચાર આવે, હું ઘણીવાર ગાડીમાં હું સોંગ લગાવી દઉં. હું મારા માઇન્ડને હું ટેક કેર રાખું છું. ઘણીવાર હું સોંગ લગાવી દઉં અને સોંગ સાંભળું, મને ખબર પડે કે વિચાર અલગ દિશામાં જઈ રહ્યા છે. કેમ કે મારું માઇન્ડ છે, ટેક કેર મારે રાખવી પડશે. કોને રાખવી પડશે? મારે. નહીતર જો એ વિચાર સબકોન્શિયસ માઇન્ડમાં જતો રહેશે તો ભિખારી થઈ જઈશ. મને ખબર.
આપણે સારું લાગે એ ટાઈમે કે હા આ રહ્યું કરે તો હવે બહુ ચાલી જાય, એટલે આખી દુનિયામાં બધા એ જ કરે છે. સમજાય મારી વાત તમને? ઓકે, તો ઊભા થઈને જબરજસ્ત એકવાર તાલી પાડી દઈએ.